એલેને આપા ધૂપ લઈ એ ઓલી માતા તોરી નાગણી પિતા એ પિતા હતા બાળા ખેતલા શંકર દેવ એ ઓલી ધનરવતી નામની તને નાગણીએ એ નાગણીએ મારા વીરા ખેતલા નેણે નિહાયરો એ ઉતરે મારા નવકુળ એ નવકુળ નાગનો ભાણેજ ઉતરે એ ઉતરે મારી આયુનો યાગેવાન ઉતરે એ તેડી રૂડા મને વેદને વાંચી સંભળાવે મારો ઝવેર હાદુલનો યાગેવાન અરે રે તેડી મારી આયુથી હાલજે તું તો વીરાવું તામરો અને તેડી ઈ મારો જાલાનો વીર ખેતલિયો આવે ને તેદી ખેતલિયો બોલે પણ શું બોલે અરે જાજા મારા ચંદા ભુવા દુનિયાની માલિકો લખેલા તો હવ વાંચ્યા પણ કોરા કાગળના ચોપડા લઈને જો એને વાંચીને નો સંભળાવું ને અરે તેદી તો હું આયુનો આગેવાન વીર ખેતલો નો બાબા હાટ્યું ના લડતો રે આવે એ વીરો લડતો આવે એ મારો ખેતલ બાળો રાજા અરે મારો ખેતલ બાળો રાજા ચમના નાગલા ચડાવું રે મારા ખેતલ બાળા રાજા એ તને બલવત ને ખીચડી જમાડું રે મારા ખેતલ બાળા રાજા વારે વેલો આવજે એ જાનથી છો તમે અમને પ્યારા પ્રાણથી છો તમે પ્યારા મધુગર મોરલી એ વીરા ક્યારે વાગી નારા એ ખેતલિયાની એ મધુગર મોરલી ક્યારે વાગી હાલો આપણે કડુકા દઈએ हाँ बोलिए हाँ बोलिए हाँ
એ મારી આધિયા કરી સંગત તો આદિ અનાદિ દેવ કહેવાય એ મળી રાયે રે વતને પલાડો તારા શિવે પલાડો પોઠિયાને મારી આધિયા કરી સંગત પલારે કેસરી જેવા સિંહને પણ મારી એક જ રાતની માલીબાઈ એ તારે 2300 ગામડાને મારી તોરણ બાંધવાતા તે દીદી ઘડીએ બુગાડો તો મારી ઝાલાની શક્તિ એદી ક્યાં ગઈ એ મારી ક્યાં ગઈ મારા ઝવેર હાદુર ના કર ભાગલાની તને આધિયા સખત ને મનાવું પણ દાદા એ મારા બાના ધારી બુઆ દુનિયાની માલિકો રાયલો જા હું આજ ઝવેર હાદુની સખત બોલું પારકા ગામના પાદરની માલિકો રાયલો જા કદાચ કોઈ વાંજા આવે કોઈ વરતી આવે કોઈ મીઠું ના મારનાર આવે અરે કોઈ કામરૂ દેશના કામણગારા આવે ને ભોમા નો ભંડારી દઉં ને તેથી તો મને ઝાલાનું ખાધું શક્તિને હરામ હોય બા સખત આવ્યા મારી માં શક્તિ આવ્યા ઝાલા રે કુળની માં સખત માયા આવ્યા એમાં તારું ગમણ વરડો ગાજે સખત જોગ માયા રમે માતારો પર થારી ઓરડો ગાજે સખત જોગ માયા રમે જય માં શક્તિ જય માં શક્તિ એ ડાકો વાગી ઘડિયા રે ગામની રે એ સકત જાગી એ સકત જાગી ઝાલા રે મતવારની રે ડાકો વાગી ઘડિયા રે ગામની રે પછી મારી લીલે બેઠીમાં મેલડી લીમડે એ મારી કારે બેહી ગઈ મારી મેલડી કરણીએ ક્યાં ગઈ મારી હોનલ મુખી નાગણી તને મેલડી ન મનાવું મારો નો ધારા નો મેલડી તું યા ધાર કેવાય મારી મારા કાકા ખુઈટા મેલડી મારા કટમ ખુઈટા મારી મામા ખુઈટા મેલડી મારા મોહાર ખુઈટા મારી વાલા ખુઈટા એ મારી વાલા ખુઈટા માં મેલડી મારા કટમ ખુઈટા અને તેથી મારી નનામી બાળકી કાળી નાગણી મેલડી એટલું બોલે કે જા બાપ જા તારા કાકા ખૂટી જાય કટમ ખૂટી જાય મામા ખૂટી જાય મોહાર ખૂટી જાય પણ જા જા બાપ દુનિયાની માલિકો તારું કાકા કુટુંબ બની જાવ મામા મોહાર બની જાવ એટલું તો નહીં તારું વાલું હગું બની જાવ અને જો તારો માને બાપ બની ન આવું ને તેથી તો મને કાળી નાગર મેળવીને ખોટ હોય બા
ઉગેલી ઝાંઝરવાળી સમકારી રૂપાળી ના જોયારા મળીએ મારી ના જોયારો બરું મારી ના જોયારો ભાઈ એક હજાર બાદશાહ નમાવનાર એ મારી ડમરું માં વાગે ડાક ડમરું માં વાગે ડાક મેલડી તું મોરી માં તું મેલડી તું મોરી માં એ લીલો લીલો રે એ લીલો છે મારી મેલડી માનો લીમડો એ લીલો લીલો રે એ લીલો છે મારી મેલડી માનો લીમડો માં પટિયારની જોડ્યું રે મારી એ દેવીનો માંડવ છાયો છાયો રે માં એ ભગલાની દેવી એ ભગલાની દેવી એ દૂધ પાને ભગલા અરે તારી દેવી બોલો દૂધ નથી પીવા મારી બાયું રે એ દૂધ નથી પીવા અરે દૂધ ખારા લાગે અરે દૂધ કડવા લાગે અરે દૂધ ખારા લાગે મને લઈ જા એ લઈ જા એ લઈ જા ને લઈ જા એ મને લઈ જા ને રે હમિયા મેરડી માના દર્શને માં એ મને આવે છે તારી બહુ યાદ મેરડી માના દર્શને માં તારી નાગણ મારી મેલડી બની રે માં બોલી બોલી હીરા તું બોલી બોલી રે પાણી લાપાને હીરા પાણી લાપાને દો પાણીલા પાને મને પાણીલા પાને રે એ દુની તરતી હિરિયા એ દુની તરતી રે પણ એવી મારી નાની બાળકી એ અમારી કારી નાગણી મેરડી તને હાલ કહેવાય નહીં એક દિવસ સમયની માલિકો કાનિયો જોગી રાવણદેવનો દીકરો તો તેની માં મેરડીની ભક્તિ કરતો હતો જેને કાકા મેકી દીધા કુટુંબ મેકી દીધા મામા મેકી દીધા મોહાર મેકી દીધા હતા ઘરમાં ખાવા અન્નનો દાણો નતો હારું લુગડું નતું પહેર્યું એક કરંડિયાની માલિકો કારી નાગણી મેરડીને લઈને નીકળી ગયો તો મારો કાનિયાઓ મધરી રાત તને 12 બેનો સમય છે તેની મેરડીને એમ કીધું લાય તો મારો દીકરો કેટલામાં છે હે મારા કાનિયા જોગીની મારે પરીક્ષા કરવા જાવું છે એ મારા કાનિયા હું તો સોકે જાગસ એ મારી હુંતોય નથી જાગતોય નથી મારી કાગા નીંદરમાં સૌ બોલ બોલ મારી બોલ
અને તેથી નનામી બાળકી કારી નાગણી મેરડી બોલી પણ શું બોલી કે કાનિયા મારે માંડવો જોઈશે હે કે મારે માંડવો જોઈશે તેથી કાનિયો જોગી એટલું બોલ્યો તો કે મારી ખાવા અન્નનો દાણો નથી મારી તારો માંડવો કેમ કરીને રોપો તેથી મેરડી એમ બોલી તો કાનિયા મને માંડવો નહીં દે કે નાના મારી મેરડી બોલી હોય ને તો મારે ભીખ માંગીને ભેગું કરવું પડે તો કરીશ બોલ બોલ મળી તારો માંડવો કેટલા દિનો નાખું અને ક્યાં નાખું અને તેથી મેરડી બોલી હે કાનિયા મારો માંડવો 3.5 દિનો નાખ હું મેરડી ભીખ નો ભગાવા દઉં હો બાપ કે જા શિયાવડાના પાદરની માલિકોર હરખા નામનો વાણિયો હોય છે અને ઈ વાણિયાની દુકાને જઈને મારા માંડવાના હટાણાની માંગણી કરજે 9 નારિયેળના કોથરા ભર્યા છે અને હાથમાં નારિયેળના કોથરે જો કારી નાગણી થઈને બેહો અને એમના મારા માંડવાના હટાણા પૂરા નો પારું તેની તો કારી નાગણ મેરડી નો હોય બા મેરડી નો હોય બા એટલું તો નહીં પણ 3.5 દિનો માંડવો મારો શિયાવડા પાદરમાં નાખજે તેથી તો કાનિયો જોગી બોલવા માંડ્યો મળી તું કે અહીંયા નાખીશ પણ એક શિયાવડા પાદરમાં નહીં નાખું કે કા મારા કાનિયા મારે માંડવો જોઈ તો શિયાવડાના પાદરમાં જ જોય કે મારી શિયાવડું પાદર સ્વામીનું ગામ છે ભુવાને કે ડાકલાને માનતું નથી માં ત્યાં તારો માંડવો મારે કેવી રીતના નાખવો અને તેથી માતાજી મેરડી બોલી કાનિયા જોગીને એ મારા કાનિયા માંડવો તો મારો શિયાવડા પાદરમાં જ 3.5 દિનો થાય હે પણ હવાનો દી ઉગે રાજા કરણની વેળા થાય આમ મારી માંડવાની થાંભલી રોપાય અને આમ મારા મેરડીના નામની ડાક વાગે અને જો ઘરે ઘરે સ્વામીના ખાટલા નો ધ્રુજાવું ને તેથી તો હું કારી નાગણ મેરડી નો વાય એ તારા ફેરી આવું રે મારા રાજડા એ તારા ફેરી આવું રે મારા રાજડા એ તારા ફેરી આવું રે મારા રાજડા તારા ફેરી આવું રે મારા રાજડા એ સાયલાનો રાજા એ સાયલાનો રાજા અરે મારી સંધણ લઈ ગયો અરે મારી ભગણ લઈ ગયો અરે સાયલાનો રાજા એ ગઈલાનો રાજા એ ગઈલાનો રાજા એ મારી ગોંધર લઈ ગયો અરે મારી ધોધર લઈ ગયો પણ મારી નાની બાળકી જેના હાથની માલિકો હથકડી હોય ને પગની માલિકો બેડિયું હોય અને ઈ દીકરો મારી મેરડીને માનતો હોય ને ઘરમાં ખાવા અન્નનો દાણું ન હોય હે સાંભળજો મિત્રો આ સત્ય ઘટનાની વાત છે અને કેટલાય માતાજી આવા પરચા પૂર્યા છે હો 52 પતાની માલિકો હુકમનો એકો કહેવાય તો કારી નાગણ મેરડી કહેવાય હે ગમે એવું મેલામાં મેલું કારણ હોય હે મેલામાં મેલું કારણ હોય અને કોઈ માતાજી થી ઉકેલતું ન હોય તેથી મેરડીના બાના ધારી ભુવા પાસે જાયજો કા મેરડીના મંદિરે જાયજો જો કદાચ મારી કારી નાગણી મેરડી જો કદાચ એનો ન્યાય નો આપે તેથી મેરડી નો કહેવાય બાપો પણ સાંભળો આપણા ઘરે કોર્ટ કચેરીના કામ પડે રૂપિયા વાળાના ઘરે સાંભળજો તો રૂપિયા દઈને વકીલ રાખે કે 5 લાખ ના થતા હોય તો 10 લાખ લઈ લેજે પણ મારું ક્યાંય નામ ન આવવા દેતો સાંભળજો પણ જેના ઘરની માલિકો ખાવા અન્નનો દાણો ન હોય જેના બાલુડા ભૂકા હોતા હોય અને ઈ નિર્દોષ દીકરો હોય ઈ કેને સમરે હે માં કારી કોટડીની માલિકો પૂર્યો છે મારી ખાવા અન્નનો દાણો નથી હું તો નિર્દોષ છું મારી સાવકાર માણાના દીકરાએ રૂપિયા દઈને વકીલ રાખવા મારે કેને વકીલ રાખવા તેથી મેરડી બોલે કે જાજા દીકરા જા અરે હવાનો દી ઉગે રાજા કરણની વેળા થઈને તારો વગર પૈસાનો વકીલ બનીને આવો તારા કોર્ટના પગથિયા ચડી જાવ અને તારા જજ સામે ઊભી રાવ અને જો કદાચ તારો વગર દોકડાનો વકીલ બની
અને જો નિર્દોષ નો છોડાવું તેની હું કારી નાગણ મેળડી નોય બા મેળડી નોય બા એ આવો હીર નો ઈડોડો એ મારી માતાજી નો ઈંડોડો એ મારી દેવ નો ઈડોડો માં એ મને વાલે રો લાગે એ મને વાલો 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 લાગે માં વાલો વાલો એ લાગે રે મન પ્યારો પ્યારો લાગે માં એ લાગે માં એ લાગે રે માં જે આવો હીરો નો હે બનો ઈડોરો માતાજીને કોણ ઝુલાવે માં રમવા આવે રે મારી રમવા આવે એ મારી રમવા આવે રે મારી રમવા આવે એ મારી રમવા આવે રે મારી રમવા આવે મારી કારી નાગણ મેલડી રમવા આવે પણ મારી કલકલિયું મામણિયાની કૈલાસ એ મારી આભાના મંડળમાંથી તમે હાથે બેન ઉતરા પણ જેના કુળની માલિકો માતાજી ખોડિયાર જેવો ધણી પૂજાતો હોય કુળની માલિકો દુખના ન હોય બાપ સત્ય ઘટનાની વાત કરું એક દિના સમયની માલિકો માં ખોડિયારના કેવા પરચા છે કેવી વાત છે મારી જગદંબાના હજારો પરચા છે ને હજારો વાત છે બાપે સિહોરના પાદરની માલિકો આતાભાઈ ગોખિલ જદી પારકા ગામના પાદરની માલિકો ગામતરું કરવા જતા હતા તેથી ચારણની દીકરીઓ હાથ હામી મૈલી તેથી આતાભાઈ ગોખિલને એમ થયું કે લાય ચારણની જગદંબા હારી હામી મૈડી છે તો મને સકન હારા થયા છે બાપે પોતાની રોજડી ઘોડી માથે પોતે તો રજવાડું કહેવાય અને એ આતાભાઈ પોતાની રોજડી ઘોડી માથે બેઠા હતા અને તેથી ચારણની દીકરીઓ લગો લગ માતાજીએ ચાંદીના દાગીના પેડા છે ઘૂમતા કાઢ્યા છે ઈ રજવાડા સમયની માલિકો હામું ઉતરાય ને હામું બોલાય નહીં માન ને મર્યાદા હતી આતાભાઈ ગોખિલને એમ થયું કે લાય ચારણની દીકરીઓ હામી મેલીને એને જય માતાજી કહો એ ચારણની દીકરીઓ એ માવડીઓ તમને મારા આતા ગોખિલના જય માતાજી છો દીકરીઓ ફફડતી જે માતાજી બોલી હાથમી દીકરી જે માતાજી નો બોલી આતાભાઈ પોતે ખારા થઈ ગયા એ દીકરીઓ થોભી જાઓ એ મારી માવડીઓ હું તો પારકા ગામના પાદરે હારા કામે જાતો તો તમે મને હામી મેલી તમે છો દીકરીઓ જે માતાજી બોલી આ હાથમી છોડી જે માતાજી નથી બોલી મને આનું ઓછું લાગ્યું છે આનું મને ખોટું લાગ્યું છે એ દીકરી આનો જવાબ દેતી જા અને તેથી હાથની દીકરીએ લાઈટ નો ઘૂમતો ઓર્ડર કરીને એટલું કીધું કે આતા તારે મારા જે માતાજી સાંભળવાય તો તારી રોજડી ઘોડી માથેથી હેઠો ઉતાર અને તારી પાઘડી મારા પગની માલિકોર મેઘ અને પછી હું તને જે માતાજી કહું અને જો 1800 પાદર નો ધણી નો બનાવું તેથી તો હું મોમડિયાની ખોડિયા નો હોય બા ખોડિયા નો હોય બા મારે ગણ ધરે જાઓ હાલ મારા ભેરી દુહાલ મળી મારે કાગવડ જાઓ થોડી યાર મારો બતા આજ મારે ગણ ધરે જાઓ
કાકડિયાની ખોડિયાર હા મારા વસ્તા બાપા સુરવીર હાલ મોજૂદના દાખલા છે વસ્તા બાપા કાકડિયાનું નામ ન લેવાય હો બાપ સુરવીર તો ઘણાય છે ઘણાયને શ્રીફળ ચડે ઘણાયને ચોખા ચડે પણ મારા વસ્તા બાપા કાકડિયાને ડુંગળી અને બાજરાના રોટલાની માનતા થાય હો બાપ હે કાકડિયાનો દીકરો આયા નહીં દેશની માલિકો વિદેશની માલિકો હાલ્યો જાય અને જો કદાચ આમાં ભૈરી બંદૂકે દુશ્મન આવ્યા હોય અને ભડાકા ફૂટવા દઉં ને અરે તેથી તો હું વસ્તો બાપો કાકડિયો નહીં બાપ કાકડિયો નહીં બાપ ગઢ સુરવીર મારી વારે વેલો આવજે પછી બોલાવો બોલાવો મારા ભૂતળા દાદા ને બોલાવો એ બાપા તને હાલ દેવાનો છે દીવદાળ નો હોય ક્યાં ગયો મારો ઝવેર હાદુર નો ભૂતડો અરે દુનિયાની મારી પર વેણ વઈ જાય પણ વેણ નો વટાવ જવા દઉં ને તેથી તો હું ઝવેર હાદુર નો ભૂતડો ન હોય બાપો ઈ મોજ લાગી ગયો હોય ઈ ગાંજા પીધા હોય પિસ્તોલું પીધી હોય અંતર પીધા હોય બાપે પણ ઈ મારો ભૂતડો આવે મારો ઝાલાનો ભૂતડો આવે પણ કેવો એ ભણકારા લાગે મને ભણકારા લાગે ભૂતડા ભણકારા લાગે દાદા ભણકારા લાગે ભૂતડા એ ભણકારા વાગે દાદા ભણકારા વાગે ભૂતડા દાદા તારે ભણકારા વાગે ક્યાંથી લઈ આવું ભૂતડા ક્યાંથી રે લઈ આવું રે સવા મણ ગાંજા ભૂતડા ક્યાંથી રે લઈ આવું ક્યાંથી લઈ આવું ભૂતડા ક્યાંથી રે લઈ આવું હવા મણ ગાંજા ભૂતડા ક્યાંથી લઈ આવું मेरी मस्ती कहाँ लेके आई रे आई जहाँ मेरे अपने सिवा कोई नहीं जहाँ मेरे अपने सिवा कोई नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई रे आई ગાંજો પીધો હોય ઈ બિસ્તોલ પીધી હોય ને ઈ મારો ઝાલાનો ઝવેર હાદુરનો ભૂતડો આવે પણ ઈ કેવો આવે બાપ એ મને લાગી તારી ધૂન મારા ભૂતડા દાદા મને લાગી તારી ધૂન મારા ભૂતડા દાદા
વારે વેલો જાય મારી વારે વેલો જાય વારે રે વેલો રે જાય મારી વારે રે વેલો રે જાય ફણકારા વાગ્યા દાદા એ ફણકારા વાગ્યા હું થોડા દાદા નાય ફણકારા વાગ્યા દાદા તારે દાદા એવા જોઈ પછી મારી ચોટી લઈને વખે માતાજી સામાન એ મારી વખે જતી કોઈ મારો દુનિયાનો દાતા પણ ભૂકા માનવી ને જતી મોજન આપતી અરે રે તે દિશણું પૂરી ગઈ દેવ સાવંડી ઘણા માણસો એમ કે છે માતાજી ચોટીલા ડુંગરે બેઠા છે ઘણા માણસો એમ કે છે માતાજી ઊંચા નીચા કોટડામાં બેઠા છે ઘણા માણસો એમ કે છે માતાજી આજ ચાઉંડા મૈસૂર નગરીની માલિકો બેઠા છે બાપે અસલમાં માતાજી ચાઉંડ ક્યાં બેઠા છે હે ચોટીલા ડુંગરે નથી બેઠા ઊંચા નીચા કોટડે નથી બેઠા મૈસૂર નગરીમાં નથી બેઠા માતાજી બેઠા ક્યાં છે ઈ રાજસ્થાનની ધરતી અને સોંઢરમેર નો ડુંગર રાજસ્થાનની ધરતીને સોંઢરમેર નો ડુંગર જી ગયા છે ને ખબર હશે ઈ સોંઢરમેર ના ડુંગર ની માલિકો માતાજી ચાઉંડા હોડ તાણીને ભૂલી હતી બાપો પણ મારી માતાજી એ મારી માં સાઉન્ડ ખૂટી હોડર મેર મારી ઓલા વોતર ના પેરા દે તો ઓશિકા પણ પાંદડાની કરી મારી સાઉન્ડ તે તો પથાર્યું પણ જાગી જાને મારી જુગ પેલાની જોગણી જેના ગુડની માલિકો ચાઉંડ પૂજાતી હોય એને ખાસ કહું છું કે ભાગશાળી હોય છે એના કુળની માલિકો ચાઉંડ પૂજાતી હોય છે ભાઈ કારણ કે ચાઉંડ દેવ રામચંદ્રજી ભગવાનની કુળદેવી છે લંકાના રણની માલિકો એમ કહેવાય રાવણ કોઈ અસ્ત્ર કે શસ્ત્ર થી મરતો નતો અને તેથી રામ ઝાખો પડી ગયો તો સ્વયં ભગવાન ઝાખો પડી ગયો તો અને તેથી વીરા રામ ને એટલું કીધું હતું કે હે વીરા રામ લક્ષ્મણ એટલું બોલ્યો કે હે વીરા રામ આ રાવણ કોઈ અસ્ત્ર કે શસ્ત્ર થી મળતો નથી અને જો આ મરશે નહીં ને તો દુનિયામાં ધર્મનું ક્યાંય માહિતમ નહીં રહે માટે તું આપણા કુળની દેવી ચાઉંડાને સમય અને તેથી લંકાના રણની માલિકો ભગવાન રામચંદ્રજી ભગવાનને ખુદને ચાઉંડને સમરવી પડી હતી બાપે હે મારી કુળની દેવી હે મારી માથાના લટની લેનાર હે મારી કર ભાગલાની માં ચાઉંડ આજ તને હું રામચંદ્રજી ભગવાન સમરું છું તેથી આકાશમાંથી આકાશવાણી થઈને પતરંગી જનાવર બનીને આવી હે મારા રામ બોલ બોલ શું પડ્યા મારા કા
કે મળી આવ. રાવણ કોઈ અસ્ત્ર કે શસ્ત્રથી મરતો નથી. જેટલી મારી પાસે તાકાત હતી, જેટલી મારી પાસે શક્તિ હતી, મેં બધી અજમાવી લીધી. પણ આ રાવણ મરતો નથી, મરશે નહીં તો દુનિયામાં ધર્મને કોઈ ઓળખશે નહીં માં. અને તેથી લંકાના રણની માલિકોર માતાજી ચાઉન કોફાયમાન થઈ અને 20 ભુજા કરીને તેથી એટલી બોલી હતી માં ચાઉન કે મારા રામ કેતો હોય તો રાવણનું એક મસ્તક તારા પગની માલિકોર મેકી દઉં, કેતો હોય તો 2 મસ્તક મેકી દઉં. અને મારા રામ કેને જો 10 મસ્તક તારા પગની માલિકોર તારા ચરણની માલિકોર નો મેકતી જાવ ને તેથી તો હું 20 ભુજારી સાવણ નો હોય બા, સાવણ નો હોય બા. એ તું તો ચોટીલાના ડુંગરા વારી મોરી માયે માયે માય. એ ચોટીલો ડુંગર તારો કેને રે બનાવ્યો માડી, કેને રે બનાવ્યો માં, બનાવ્યો માં. પછી સરગેથી બોલાવો, સરગેથી બોલાવો મારા ઝવેર હાદુરને બોલાવો. ઓલા કામ પડ્યા તા મારા ઝાલા કુળને એક દી તારા બાપા. ઈ રણ મેદાનની માલિકો જાકાજી બોલતો હોય, કોઈ બેનું દીકરીની આબરૂ લૂંટાતી હોય, કોઈ લૂંટારા ગાયોના ધનને વારીને જાતા હોય, અને જો એવા ખરા ટાણે કામ નો આવી જાવ ને, અરે તો મારી માનું ધાવણ થાયવો નતો બાપ, થાયવો નતો બાપ. એ જેના માથા પડે ધડથી ગાણા ખેલે, જેના માથા પડે એ ધડથી ગાણા ખેલે. એ જેના માથા પડે ધડથી ગાણા ખેલે, જેના મસ્ત ગોળારે પડે એ તો એક લડો લડે. પાણે બાણો સૂરવીર એ જેના માથા પડે ધડવી ગાણે ચડે ઈ તો એક લડો રે લડે, જેના માથા રે પડે. વીરો મારો ધીંગાણામાં જાય, એ હાલો એને હાર કે વદાવા જાય. એ વીરો મારો ગાયું નો ગોવાર, હાલો એને હાર કે વદાવા જાય. મારા ઝાલાપુરના હાજર બાપા સુરવીર જય હો, બાપા સુરવીર જય હો. બોલિયા દિયા ગરી શક્તિ માત કી.